રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામના એક લાઇબ્રેરી કાર્યક્રમમાં ઉદ્ઘાટન માટે આવેલા હતા અને તે સમયે તેમને નિવેદન આપ્યું હતું કે વડગામની જે જનતા છે તેને કોઈ પ્રશ્ન હોય તો મને અડધી રાતે ફોન કરજો, હું તમારું કામ કરીશ, આ પ્રકારનું નિવેદન આપ્યું. પરંતુ વડગામ અને પાલનપુરનું એક ગામ છે ને આ ગામના જે વ્યક્તિ જે પરિવાર છે અમદાવાદના વાડદ વિસ્તારમાં રહે છે અને આ જે પરિવાર છે આ પરિવારમાં એક વ્યક્તિનું મોત થાય છે. જોકે પોલીસ મથકે આકસ્મિક ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જે પરિવાર છે આ પરિવારને શંકા અને કુશંકા ઉપસ્થિત રહી અને આખરે આ શંકા અને કુશંકાઓને લઈને પોલીસને લેખિતમાં રજૂઆત કરી અને આ રજૂઆતનો 1 વર્ષનો સમય થયો, પરંતુ જે વાડદ પોલીસ છે વાડદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ચેનલ. વાત અમદાવાદની છે. અમદાવાદનું જે વાડદ વિસ્તાર છે અને વાડદ વિસ્તારના જે વડગામ પંથક છે આ વડગામ પંથકનું તેનીવાડા ગામ અને આ તેનીવાડા ગામનું એક દંપતી એ વાડદ વિસ્તારમાં રહેતું હતું અને તે દરમિયાન જે દંપતીમાં જે વ્યક્તિ છે આ વ્યક્તિ જે પોતાનું જે ધાબુ હતું આ ધાબા ઉપરથી છલાંગ મારી આપઘાત કરે છે. જોકે પરિવારના તેમના જે સભ્યો છે, તેમના જે ભાઈ છે, તેમના બેન છે, તેમને જાણ કરવામાં આવે છે અને આખરે પોલીસ મથકે આકસ્મિક ગુનો નોંધવામાં આવે છે. પરંતુ એક મહિનાનો સમય થયો અને 1 મહિનાના સમય બાદ જે સામાજિક રીતે રીત રિવાજ મુજબ જે વિધિ કરવાની હોય છે એના વિધિ કર્યા બાદ આખરે જે મૃતક છે આ મૃતકની જે પત્ની છે આ પત્નીના હાલચાલ બદલાય છે અને પરિવારને શંકા અને કુશંકા ઉપસ્થિત થાય છે. અને તે દરમિયાન જે પત્ની હતી આ પત્નીના મોબાઈલમાંથી ચેટ મળી આવે છે અને આ ચેટમાં કોઈ 2 વ્યક્તિ છે અને આ વ્યક્તિ જોડે આડા સંબંધ ધરાવે છે. જોકે આડા સંબંધને જે ચેટ હતું આ ચેટનું ઝેરોક્ષ કઢાવી વાડદ પોલીસ મથકમાં પરિવારના જે મૃતક હતો મૃતકના ભાઈ અને તેની બેન દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી અને પોલીસને કહેવામાં આવ્યું કે મારા જે ભાઈ છે આ ભાઈને આપઘાત કર્યો નથી, પરંતુ તેની જે પત્ની છે અને તેના સાથેના જે 2 પ્રેમીઓ છે આ પ્રેમીઓ દ્વારા આગોતરું આયોજન કરી તેની હત્યા કરવામાં આવી છે. પરંતુ 1 વર્ષનો સમય વીત્યો, પરંતુ વાડદ પોલીસ દ્વારા તેમની કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી. તેમને આ બાબતની જે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતનો કોઈ ઉકેલ ન આવ્યો અને આખરે નવજીવન સામે આવ્યા છે. જોકે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. તેમના જે મૃતક છે મૃતકના ભાઈ છે તેમની જોડે સમગ્ર જે ઘટના છે આ ઘટના જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, શું નામ છે તમારું? મારું નામ પ્રવીણભાઈ સેંધાભાઈ ચૌહાણ, ગામ તેનીવાડાનું વતની છું. અમદાવાદના નવા વાડદ વિસ્તારમાં રહું છું. મારા ને મારા ભાઈના ઘર વચ્ચે 200 મીટરનું અંતર છે અને બંને ભાઈઓ હળીમળી અને રાજી ખુશી રહેતા હતા. તારીખ 30/6/2025ના રોજ વહેલી સવારે 5:45ના સમયે મારા ભાઈના દીકરાનો ફોન આવ્યો કે પપ્પા આવી રહ્યા નથી. એટલું જ સાંભળતા હું મારા ઘરેથી દોડતો હું અને મારો દીકરો બંને દોડતા જ્યાં મારા ભાઈનું ઘર હતું ત્યાં પહોંચ્યા. ત્યાં જોયું તો લોકોનું ટોળું એકઠું થયેલું પડ્યું હતું. એ ટોળાની અંદર મેં જોયું તો મારો ભાઈ ઊંધા માથે રોડ ઉપર પડેલો હતો અને લોહીના ખાબોચિયા ભરાયેલા હતા. જ્યારે મારા ભાઈનો દીકરો હતો ત્યાં શાંત સ્વભાવે એકદમ સાઈડમાં શાંતિથી ઊભો રહ્યો હતો. આ બધું મેં બાજુમાં પોલીસ પણ ઊભી હતી. પોલીસને મેં પૂછ્યું ભાઈ શું થયું છે અમારા ભાઈનું, એટલે એમને કહ્યું કે ધાબા પરથી કૂદકો માર્યો છે. એટલે મેં કીધું કૂદકો મારવાનું કારણ શું? એ તો કે પોલીસ તપાસમાં FSLમાં આગળ આવશે, અત્યારે ઇન્ક્વાયરી ચાલુ છે, એટલે તમે સાઈડમાં રહો અને બોડીને કોઈ જગ્યાએ ટચ કરતા નહીં. એ પ્રમાણે અમે ઊભા રહ્યા. પછી લેડીઝ પોલીસ ઉપરથી નીચે આવી. લેડીઝ પોલીસને પૂછ્યું કે બેન શું થયું? એટલે બેને કહે કે બેનને અમે ઉપરથી ઇન્ક્વાયરી ચાલુ છે, અત્યારે કંઈ કહી શકાય નહીં, બરાબર, પણ અમે તમને તપાસ મળતા તમને બધું ઇન્ક્વાયરી કર્યા પછી તમને જવાબ આપીશું. એટલું કહી અને પોલીસે નહીં પણ અમે પોતે પણ 108 અને પેલી બોડી લઈ જવા માટેની ગાડી આવે સારવાર એ પોલીસના સામેથી પોલીસે અમને કહ્યું કે તમે બોલાવો, તમારે બોલાવવી પડે, અમારે ના બોલાવવી પડે. એટલે અમે બોલાવી અને બોડી એનું અસારવા શું કહેવાય અસારવા પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા અમે લોકો. ત્યાં આગળ પોસ્ટમોર્ટમમાં અમે સાહેબશ્રીને કહ્યું કે સાહેબશ્રી મારા ભાઈનો આ બનાવ બન્યો છે તો બનાવનું સાચું કારણ તે પોસ્ટમોર્ટમમાં નીકળી આવે તે પર હાથ જોડીને મેં કહ્યું કે તમે આની તપાસ બરોબર કરજો અને કોઈ તકલીફ હોય શરીરમાં તો એમને જણાવજો, કારણ કે અકસ્માતનું કારણ શું છે અમારે જાણવા માટે બહુ અગત્યનું છે. આટલું કહી અમે લોકો નીચે આવતા રહ્યા. પછી પોલીસને અમને એમના પ્રોસેસ પૂરી થયા પછી અમને કહ્યું કે ભાઈ હવે ડેડ બોડી લઈ જાઓ, આનો રિપોર્ટ છે એ તમને થોડા સમય પછી મળશે. એટલે અમે અમારા સમાજના રીતિ રિવાજ મુજબ એ લઈ અને અમે લોકો ગામડે આવી ગયા. ગામડે આવ્યા ને 1 મહિનાના ગામડે આવ્યા પછી રીતિ રિવાજ પ્રમાણે અમે દફન વિધિ કરી
અને આ દફન વિધિ પતી ગયા અને 10 દિવસ પછી મારા ભાઈની વાઈફ અમને અવારનવાર એમ જ કહેતી કે તમે છે ને આ પોસ્ટમોર્ટમનું જે તે રિપોર્ટ હોય એ બધો ઇંગ્લિશમાં કઢાવજો અને એનો છે ને ડેડ બોડીનું સર્ટી પણ ઇંગ્લિશમાં કઢાવજો, કારણ કે એમનો વીમો છે. એટલે મેં કહ્યું મારો ભાઈ 7,500 નોકરી કરે છે, બરોબર, તો વીમો કેવી રીતે એટલો મોટો 5 લાખનો હોઈ શકે? એટલે એને કહ્યું કે વીમો લીધેલો છે, અમને ખબર છે. એટલે મેં પણ એની વાતનો આગ્રહ કરીને વીમો ઇંગ્લિશમાં નીકળે એ બદલ તપાસ કરી. પછી થોડા સમય પછી મહિનો જેવું થવા આવ્યું એટલે મારા ભાઈની પત્નીનું જે રહેણી કહેણી હતી, સ્વભાવ હતો, એ ધીરે ધીરે ચેન્જ થવા માંડ્યો. જેનો પતિ ગુજરી ગયો હોય એકદમ સામાન્ય રીતે જીવન ના જીવે, એકદમ શોક વાતાવરણમાં જીવે કે 20 વર્ષનો સમય જોડે રહ્યા હોય તો 20 વર્ષના અંદર જે વ્યક્તિ જોડેથી જતો રહે એટલે આઘાત સ્વરૂપ લાગે એકદમ. એને ખાવું પીવું હરામ થઈ જાય, કારણ કે એક જ દીકરો તો બીજો કોઈ સાથ સહકાર ના હોય, પતિ પત્ની વચ્ચે બંનેનો પ્રેમ અપાર હોય, પણ આ વ્યક્તિના એવો કોઈ જ એના શરીર ઉપર કે એના સ્વભાવ ઉપર કોઈ જાતનો ફરક ન પડ્યો હોય એ રીતનું લાગ્યું. પછી પણ મેં બી લાગ્યું કે ભાઈ ચલો નવું જનરેશન છે તો થયું હશે આવું કંઈક. પણ એમાં ધીરે ધીરે જાણવા મળ્યું મારી બહેનોથી, મારી કાકીથી, મારી દીકરીઓથી, મારી વાઈફથી કે આ વ્યક્તિ છે વોટ્સઅપમાં વિડીયો કોલમાં કોઈ સાથે વાતચીત કરે છે. એટલે મેં કહ્યું મારી વાઈફને કે તમને લાગતું હોય તો તમે એની રીતે ઇન્ક્વાયરી કરો, તપાસ કરો. જેવી રીતે મારી બહેનો ને મારી દીકરીઓ ને મારી કાકી બધા તપાસ કરતા હોય, એનું વોટ્સઅપ ચેક કરતા, એના અંદરથી કોઈ અજાણી વ્યક્તિ સાથે આ વાતચીત કરતી હોય અને ખરાબ વર્તન કરતી હોય, ખરાબ રીતે એના અશ્લીલ વિડીયો અને વોટ્સઅપ ચેટ બધી વાતો કરતી એ બધું જણાવવામાં આવ્યું અમને. એટલે અમે આ બધી ચેટ ટેકનિકલ રીતે કવર કરી અને વાડદ પોલીસના પીઆઈ રહ્યા જે ડાંગર સાહેબશ્રી હતા એમને અમે આપી અને સાહેબશ્રીને કહ્યું કે સાહેબ અમને આ વિષય જાણવા મળ્યો છે કે તમે આમની અંદર સઘન તપાસ કરો તો સાચું તથ્ય બહાર આવશે. એટલે પછી સાહેબશ્રીએ અમને વિશ્વાસ આપ્યો કે હા તમને કરી આપીશું. પણ થોડા સમય પછી સાહેબશ્રીનું વર્તન બદલાઈ ગયું. સાહેબશ્રી કહ્યું કે ભાઈ જે રીતે તપાસ થશે તમે આ રીતે ઘડી ઘડી અમને પૂછપૂછ કરશો તો અમારાથી નહીં થાય. જો તમારાથી થતું હોય તો તમે કરી નાખો, અમારે 50 કામ હોય છે, અમે તમારા એક કામ માટે તમે વીઆઈપી નથી તો તમે તમારું કામ લઈને બેસી રહીએ. આવું આ પ્રકારનું પ્રિયાએ અમારી સાથે વર્તન કર્યું છે. પછી એ થોડા સમય પછી પીઆઈએ ત્યાંથી એફએસએલની એક ટીમ બોલાવી જે અમારા ભાઈને ઘટના સ્થળે એફએસએલ કરવા આવ્યા. તો તપાસ કરતા એ લોકોએ તપાસ કરતા હતા જ્યારે મારી દીકરી એ જગ્યા ઉપર ઊભી રહીને ફોટોશૂટ કરીને જોતી હતી તો મારી દીકરીને પીઆઈ શ્રીએ કીધું કે દોઢ ડાઈ છે આ તો, 1.5 સાણી છે આ તો. એટલે મેં મારી દીકરીને ઝપાટ દીધી ને કોઈ બેસી જા, સાહેબશ્રીનું કામ છે એમને કરવા દે છે તે કામ હોય. એટલે પછી ઝપાટ દીધું. પછી સાહેબશ્રીએ 2 કટ્ટા માટીના ભરી અને ધાબે ગયા. જે પ્રથમ કટ્ટો જાતે કૂદકો મારવાનો નાખવામાં આવ્યો તે જે સ્થળે મારો ભાઈ પડ્યો હતો એનાથી વિરુદ્ધ દિશામાં પડ્યો અને 2 જણા હિંચકાળો ખાઈ અને ફેંકે અને એ નાખવામાં આવ્યો. તો એ જગ્યાએ જ્યાં મારા ભાઈની જે કમ્પ્લેટ ડેડ બોડી પડી હતી તે જગ્યા ઉપર જે કટ્ટું હિંચોળું ખવડાવીને ફેંકવામાં આવ્યું. એટલે અમને લોકોએ તરત જ મેં પીઆઈને એ વખતે તરત જ જાણ કરી, સાહેબ આ વસ્તુ રાઈટ છે, કારણ કે આ 2 હાથેથી ફેંકાયેલી વસ્તુ છે, એ 2 હાથે જગ્યા ઉપર જ પડી છે અને જે જાતે પડવાની છે એ જગ્યા ઉપર નથી પડી. એટલે પીઆઈ શું કીધું, પીઆઈએ પાછું અમને કીધું ડાંગર સાહેબે કે પ્રવીણભાઈ તમે કૂદકો મારો ને કે ક્યાં પડો છો અમે જોઈ લઈએ. પીઆઈ સર એવું કીધું છે, ડાંગર પીઆઈ, બરોબર. અમને ધમકાવ્યા એ વખતે. તો પણ અમે એક ગરીબ ને લાચાર વ્યક્તિ છીએ જે સામાન્ય રિક્ષા ચલાવીને અમારું જીવન ગુજારીએ છીએ, બરોબર. એટલે અમે ડરમાં અમારે કંઈ બોલી શક્યા નહીં અને એમની વાતમાં વિશ્વાસ રાખી અને અમે લોકો આવી ગયા અને અમે હાથ જોડીને એમને કહ્યું સાહેબ તમે જે તે હોય આની તપાસ સાચી કરજો, કારણ કે અમારો ભાઈ એકદમ નિર્દોષ હતો, એને આવા ખરાબ સમયના કદી જોયો નથી અને આવું ખરાબ એના પર થયું છે તો એનું નક્કી કારણ આ વિષય જ બની શકે છે. તમને જે ચેટ મળ્યું હતું એ ચેટમાં કોણ 2 વ્યક્તિ હતા, કોણ છે તમને ખબર છે ખરા? અમને જે ચેટ મળ્યું હતું એ ચેટના 2 વ્યક્તિઓ સાહેબ શ્રી પીઆઈને અમે જાણ કરી હતી કે આ 2 વ્યક્તિઓનું નામ છે જેના અવારનવાર મારા ભાઈના પેલા જે રિસીવર કોલ આવે ને જે એમાં અને આઉટગોઈંગના કોલની અંદર એનું નામ છે મહેસાણાના સુનિલભાઈ પ્રજાપતિ નામ છે. જે વ્યક્તિ છે જે મારી ભાઈની વાઈફ સાથે આડા સંબંધો ધરાવે છે એનું નામ છે મહેસાણાના સુનિલભાઈ ડાયાભાઈ પ્રજાપતિ છે. એસટીની અંદર કંડક્ટરની જોબ કરે છે, બરોબર. અને સાહેબશ્રીને અમે જાણ કરી ડાંગર સાહેબને કે સાહેબ આ વ્યક્તિને, તો સાહેબજીએ કહ્યું કે અમે એમને 2 લાફા મારી અને આખો દિવસ બેસાડી અને કાઢી મૂક્યો છે. હવે તમે ચિંતા ના કરતા, એ તમારા ભાઈની વાઈફને કદી ફોન કરશે નહીં. અમે સાહેબશ્રી સાથે ન્યાયની માંગણી કરીએ છીએ. તો સાહેબશ્રી અમને એવી રીતનો દિલાસો આપે છે કે કોઈ નાનું છોકરાનો બનાવ બન્યો હોય અને ફરી તમારી સાથે છેડતી નહીં કરે એ રીતનો બનાવ બની આ વાતને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.
તો આ 1 વર્ષનો સમય વીત્યો, તમને ખબર હતી કે આ બે વ્યક્તિઓ અને જે તમારી ભાઈની જે પત્ની હતી એમના આડા સંબંધ છે, તો તમે ઉપર સુધી રજૂઆત કેમ ન કરી? અમે સાહેબથી ઉપરથી રજૂઆત કરી છે, અમે ગાંધીનગરના મહાસચિવ સાથે રજૂઆત કરી છે, અમે સીએમઓ ઓફિસમાં રજૂઆત કરી છે, અમે આપણે ગુજરાતના એસપીની રજૂઆત કરી છે, અમદાવાદના એસપીની રજૂઆત કરી છે, અમદાવાદના એસીપીની રજૂઆત કરી છે, અમદાવાદના ડીસીપીની રજૂઆત કરી છે, બરોબર. આટલી સુધી અમે રજૂઆત કરી છે, પણ કોઈ પણ તથ્યનો સાચો જવાબ મળ્યો નથી. વાડજના પીઆઈએ અમારી સાથે આ વિષય માટે એમ કહ્યું હતું અને કાગળો જે તે તપાસ માટે આવ્યા તો અમારે એક વખત એમને જે મુલાકાતમાં બોલાયા અને કહ્યું કે ભાઈ પ્રવીણભાઈ, તમે આ વિષયમાં ઘણી તપાસો આવશે ને ઇન્કવાયરી આવશે, તમે આ પેપર પર સહી કરી દો એટલે અમે અમારે તે તપાસ કરીશું, તમને વારે ઘડી અમારે બોલાવવા ના પડે. સારું સાહેબ, અમે સહી કરી દીધી. પછી પોલીસે એમને એમ કીધું કે ભાઈ તમે ચિંતા ના કરો, અમે એમનો લાઈ ડિટેક્શન બી કરાવીશું, અમે એમનો નાર્કો ટેસ્ટ બી કરાવીશું. તો મારો પ્રશ્ન એ છે કે તમે એફઆઈઆર ની કોપી મારી લીધી નથી તો તમે નાર્કો ટેસ્ટ, જજની પરમિશન સિવાય નાર્કો ટેસ્ટ મળે નહીં, તો તમે નાર્કો ટેસ્ટ કેવી રીતે કરવાની વાત કરો છો? હાલના વાડજ પોલીસ મથકના જે પીઆઈ છે, પીઆઈ નું કહેવું છે, અમે નિવેદન લીધું, પીઆઈ ને ફોન કર્યો, પીઆઈ એવું કીધું કે બંને જે વ્યક્તિઓ છે, જે એમની ભાઈની જે પત્ની છે એમની જોડે જે બે વ્યક્તિ વાત કરનાર છે, એમના બે વ્યક્તિ જોડેથી એલવીએ ટેસ્ટ કર્યો છે અને ટેસ્ટમાં એવું સાબિત થયું છે કે આ લોકો કઈ જૂઠું બોલતા નથી ને એમ કોઈ સાથે સંડોવાયેલા નથી, એટલે આ આકસ્મિક ઘટના છે ને એટલા માટે આ ફાઇલ બંધ કરી છે. શું કહેશો સર? આ એક છે ને, સમજો કે પોલીસ છે ને આ બધો કિસ્સો દબાવવા માંગે છે. લાઈ ડિટેક્શન અને એલવીજી ટેસ્ટ જે કરવામાં આવે, નાર્કો ટેસ્ટ જે પણ કરવામાં આવે, એફઆઈઆર થયા સિવાય આ કોઈ વસ્તુ શક્ય છે નહીં. અને જો તપાસ કરી હોય તો આજ સુધીમાં મારા ભાઈનો અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેમ નથી બતાવવામાં આવ્યો, એફએસએલ રિપોર્ટ કેમ નથી બતાવવામાં આવ્યો? મેં 3 વખત આરટીઆઈ દાખલ કરી તો મને આરટીઆઈના નિયમ મુજબ મને કેમ એક પણ પેપર એ લોકોએ રજૂઆત કરીને મને બતાવ્યું નથી. આજ દિન સુધીમાં કોઈ કોપી મને એમને બતાવી નથી. અને એ લોકોએ સતત અમને એક જ વાત કરી છે કે તમને કોઈ પણ કાગળ મળશે નહીં, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો, આ કાગળ એની વાઇફ સિવાય બીજા કોઈ વ્યક્તિને મળશે નહીં. તો આ હતા પરિવારજનોનું કહેવું છે કે જે પ્રકારે જે એમના ભાઈ છે, આ ભાઈને જે આપઘાત કર્યો છે, આપઘાત કર્યો નથી, પરંતુ કોઈક જે વ્યક્તિઓ છે, એમની જે ભાઈની જે પત્ની છે અને આ પત્ની સાથે જે બે વ્યક્તિઓ છે તેમના આડા સંબંધો છે, આ વ્યક્તિઓ દ્વારા કંઈક ને કંઈક આડકતરી રીતે ષડયંત્ર કરવામાં આવ્યું છે તે પ્રકારના આક્ષેપ છે. જોકે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને વાડજ પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈએ કહ્યું કે જે બે વ્યક્તિઓ હતા, બે વ્યક્તિઓને લઈને એલવી ટેસ્ટ કરાવરાયો છે, તેમાં સાબિત થયું નથી અને આ જે બનાવ બન્યો છે, આકસ્મિક બનાવ બન્યો હોવાના કારણે ફાઇલે આ બંધ કરવામાં આવી છે. જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને જે મૃતક વ્યક્તિ છે તેમની બેન જોડાયા છે. બેન, શું કહેશો? આ જે ઘટના બની છે, 1 વર્ષથી તમે ધક્કા ખાઈ રહ્યા છો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે વડગામ આવ્યા ત્યારે કે વડગામની જનતાને કોઈ પ્રશ્ન હોય, કોઈ કામકાજ હોય તો અડધી રાતે ફોન કરજો, પરંતુ તમારે 1 વર્ષ સુધી ધક્કા ખાવા પડે છે. શું કહેશો? સાહેબ, 1 વર્ષથી સાહેબ જેટલી ફેરા બોલાવે એટલી ફેરા અમે જઈએ, બરોબર, પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અને કોઈ પણ કાળે મારો ભાઈ આત્મહત્યા કરે હોતો જ નહીં, બરોબર. આ બહેરીના અવળા રિલેશનના લીધે જ મારા ભાઈ આપઘાત કર્યો છે કે તો એને મારવા માટે પ્રેરિત કર્યો છે, બરોબર. કારણ કે આ કોઈ કહે જ ને, તમે કોઈ બી જગ્યાએ જો, એની નોકરી પર જો, એ રહેતો તો ત્યાં જો, મારા ગામમાં જો, પણ કોઈ એમ ના કહે કે આ અશ્વિનભાઈ સેધાભાઈ ચૌહાણ કદી આપઘાત કરે. એટલો રમતરો સ્વભાવ નતો ને કે એને જરાક લાગે ને તો એને ઊભું થઈ જતું. એ કોઈ દાડો મરે? આ બહેરીના લીધે ને હું પોતે જોયું હતું એના મોબાઈલમાં, જે આ છે મહેસાણાનો સુનિલ પ્રજાપતિ, એનો ફોટો હું મારા ભાઈને બેસવા માટે જઈ હતી 12 દિવસ પછી. મેં પોતે જોયું છે એને કે ભાઈ ભાભી તું અકનો ફોટો આવીને કાઢી નાખ્યો, એટલે એને ફોટો ડિલીટ મારી હોમી સાથે કર્યો અને એ ઊભી થઈને જતી રહી, મને કોઈ જવાબ ના આપ્યો. એના પછી એમ શું કે હવે તો ના આવો તો ચાલે, કે મારે તો મારો છોકરો મોટો કરવો, મારે અમદાવાદ ઘર બીજું લઈને રહેવા જાઉં છું એમ કરીને એરિયે મને અવળા તવળા દોસરા શબ્દો બોલે એટલે હું રોતી મારા ઘેર આવી. પછી અમારા બે બેન હતા, અહીંયોની અંગત રીતે તપાસ કરી સોસાયટીની અંદર, પણ આ મારા ભાઈને જ્યાં પછી આ બૈરી અવળી સંગતમાં રહેતી હતી, પણ મારા ભાઈને શું કોઈ કીધું નહીં. કારણ કે એ સીધી રીતે 8 વાગે જતો ને એની પોતાની જોબ કરીને કાયદેસર રીતે ઘેર આવતો, 2 જણનો પરિવાર હતો. હવે છોકરો જોડે રાખતી નથી, એને આવી બધી સંગતો છે, ભાઈને કોઈ ખબર નથી. અમે આવી રીતે ગોમડમ રહીએ, અમને કોણ કે આવી રીતે સાહેબ. પણ આ મારા ભાઈને આવું થયું ને હું તો માનતી નથી. એના પછી મને ખબર પડી કે આવું થયું, અને એને કહેવાને, એને એવું બધું કરવાની શી જરૂર આવતી? એને નહોતું રહેવું તો જતું રહેવું હતું, અને મારવાનું તો નહોતું આવતું ને. અત્યારે ઘણી બધી નહીં જતી રહેતી, ભાગી જતી હતી, છૂટા છેડા લઈ લેવા.
કોઈ એવી રીતે મારવાનું તો ન જ હોય. અને પોલીસ અમને સતત 1 વર્ષથી ધક્કા ખવડાવે. હું મનરેગામાં કોમી જોઉં સાહેબ, 200 રૂપિયા હાજરી, 1000 રૂપિયા હોય તો મારે આવા જવાય. તો સાહેબો મને 2-3 કલાક સુધી મને બહાર બેવાડી મેલા. બોલો, વરસાદમાં બેહાડી મેલા, ગરમી બેવાડી મેલા, પણ ઠંડી બેહાડી મેલા, કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. એટલે હરેક જગ્યાએ કોઈ બી દલિત વ્યક્તિ હોય મારા ભાઈનો ન્યાય લેવાની કોશિશ કરે. અમારે બીજું કશું જોતું નહીં, મારા ભાઈનો ન્યાય જોઈએ. અમારી નાની વિનંતી એનો તો આ હતા પરિવારજનોનું કેવું છે, આંખમાં આંસુ છે ને સરકારને અપીલ કરતા કહે છે કે આ જે ફાઇલ બંધ કરી છે ફાઇલ ખોલવામાં આવે અને ફરીથી તપાસ કરવામાં. શું કહેશો, પોલીસનું કેવું હાલ એવું છે કે ફાઇલ બંધ કરી છે, તમારી માંગણી શું છે? સર, મારી માંગણી એક જ છે કે અમારા ભાઈને ન્યાય જોઈએ. એનો કોઈ નહીં, એનો છોકરો એ લઈ જઈએ. એટલે અમારે સર, ન્યાય તપાસમાં હું એટલું જ કહેવા માંગુ છું કે મારા ભાઈની તપાસ છે એ કોઈ સારા એવા અધિકારી કે જે દલિત સમાજના હોય અને આ એક ન્યાયની દ્રષ્ટિએ ન્યાય કરી શકે અને સઘન તપાસ કરી શકે તેવા અધિકારીને આપો, જ્યાં કોઈ પણ લોભ, લાલચ, ભેદભાવ કર્યા વિના તપાસ થઈ શકે. કારણ કે આ જે વ્યક્તિ છે એકદમ નિર્દોષ વ્યક્તિ છે અને આવી વ્યક્તિ સાથે આવી 20 વર્ષ જોડે રહી અને પત્ની ગદ્દારી કરે તો આવી પત્નીને એક કાનૂની રીતે સજા મળવી બહુ જરૂરી છે. કારણ કે સમાજની અંદર આ બનાવોને રોકવામાં નહીં આવે તો આજ મારા ભાઈ સાથે બન્યો છે અને સમાજમાં ઘણી જગ્યાએ પછી બનશે, પછી સમાજનું જે સંતુલન છે તે ગુમાવી દેશે. માનનીય મુખ્યમંત્રી, માનનીય CMO ઓફિસ, નવજીવનના જે મીડિયાના સાથી છે, PI સાહેબ શ્રી, પછી SP સાહેબ શ્રી, મહાનિર્દેશક સાહેબ શ્રી, બધાને મારી નમ્ર અપીલ છે કે મારા ભાઈની ફાઇલ જે ક્લોઝ કરવામાં આવી છે તે ઓપન કરે અને સારા એવા અધિકારીશ્રીને આપી અને તેની સઘન તપાસ કરવામાં આવે. સાચું મારા ભાઈનું મૃત્યુનું કારણ શું છે તે ખબર પડે. એની હત્યા કરવામાં આવી છે, જો અકસ્માત થયો છે તો અકસ્માતનું કારણ શું છે એ પણ જાણવું બહુ જ જરૂરી છે. કારણ કે જીવનના અંદર માણસ જીવતો હોય તો નિખાલસ થઈને જીવે, કારણ કે મૃત્યુ પામે તો એનું કંઈક કારણ હોય તો જ મૃત્યુ પામે, એમને એમ કોઈ માણસ મૃત્યુને ભેટે નહીં. તો આ હતા પરિવારજનોની એક જ માંગ છે કે જે રાજ્યના ગૃહમંત્રી છે, જે રાજ્યના મુખ્યમંત્રી છે, એમની એક જ વિનંતી છે કે જે આ ફાઇલ જે છે, આ ફાઇલ જે કેસ બંધ કરવામાં આવ્યો છે એ ફરીથી તેની તટસ્થ તપાસ કરવામાં આવે અને તટસ્થ તપાસમાં તેના કારણો શું છે તે તમામ બાબત પરિવારને જાણ કરવામાં આવે તેવી પરિવારની માંગ છે. જોઈએ આવનાર સમયમાં અમદાવાદના અને રાજ્યના DGP GS મલિક અને ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જે તપાસ છે, આ જે બનાવ છે, બનાવને લઈને શું તપાસ કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.